जय श्री कृष्ण सीताराम बधाईने। तो जो आज આપણે બનાવવા છે રવા પાત્રાના ઢોકળા। તો આપણે ઢોકળા બનાવવા આપણે આ લીધા છે પાત્રા 3 પાન, એને આપણે અગાઉથી ધોઈ નાખ્યા છે અને આપણે પોણી વાટકી રવો લીધો છે અને આપણે આ વઘાર માટે આ 1 ચમચી રાઈ લીધી છે, 1 ચમચી સફેદ તલ લીધા છે અને આપણે લોટ બાંધવા આપણે ખાટી છાશ લીધી છે અને આપણે આ 3 મરચાં લીધા છે, 1 ડુંગળીની ગાંઠ લીધી છે, આપણે લસણ વઘાર હાટવું આપણે આ મીઠો લીમડો અને આ 1 મરચું વઘારમાં નાખવાનું છે આપણે। તો હવે આપણે આ મરચાં અને લસણ પહેલા આપણે ખાંડી નાખશું। આ 1 મરચું છે ને આપણે ઝીણી ઝીણી કટકી કરીને આપણે વઘાર હાટવું રાખવાનું છે। તો આપણે આ ખાવણી લીધી છે, ખાવણીની અંદર પહેલા આપણે નાના નાના કટકા કરી નાખશું આવી રીતે। એમાં આપણે લસણ નાખી દેવું। હવે આપણે એને ખાંડી નાખશું। તો આપણે ખંડાઈ ગયું છે, હવે આપણે આની કટકી કરી નાખશું। હવે આપણે આ ડુંગળીનું મરચાં આપણે કટકી થઈ ગઈ છે, હવે આપણે આ ડુંગળીની એવી રીતે કટકી કરી નાખશું। હવે આપણે આ પાત્રાના પાનની કટકી કરી નાખશું, આવી રીતે પહેલા કાઢી નાખવાનું। આપણે આનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે આવી રીતે। તો આપણે જો પાત્રાનું કટિંગ કરી નાખ્યું છે, તો અંદર આપણે હવે આ રવો નાખી દેવું। એમાં આપણે એટલું મીઠું નાખી દેવું। તો આપણે સ્વાદ પ્રમાણે જ મીઠું નાખવાનું અને અડધી ચમચી આપણે દળેલું ધાણા જીરું નાખી દેવું અને આપણે આ લસણ અને મરચાંને આપણે ખાંડ્યા હતા એ નાખી દેવું। હવે આપણે એનું ખીરું તૈયાર કરી નાખશું। જોતા પૂરતી આપણે છાશ નાખતા જાહું, મિક્સ કરતા જાહું। પછી આપણે થોડીક છાશ નાખશું આમાં। તો જો આપણે મસ્ત મિક્સ થઈ ગયું। આપણે આ પોણી વાટકી હતી એમાં 1 વાટક્યો આપણે આ સાઈઝ જોઈ, મોટો વાટક્યો આપણે 1 ચાલ્યું સાઈઝ જોઈ આમાં પલાળવામાં। હવે આપણે આને 5 મિનિટ ઢાંકીને આપણે મેકી દેવું એટલે રવો એકદમ સરસ ફૂલી જાય। તો આપણે આ ઢાંકીને મેકી દીધું હતું, એના 5 મિનિટ થઈ ગઈ છે। તો એકદમ જો સરસ રવો ફૂલી ગયો છે। એની અંદર આપણે આ અડધી નાની ચમચી સોડા નાખી દેવું, 1 ચમચી આપણે ખાંડ નાખી દેવું અને 1 ચમચી આપણે તેલ નાખી દેવું। હવે આપણે એને મિક્સ કરી નાખશું। તો જો આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું। તો ઢોકળા બાફવા આપણે આ ગરમ પાણી મેકી દીધું છે લોયાની અંદર। આપણે આ ડીશ લીધી છે, એમાં આપણે તેલ લગાવી દીધું છે, એ ડીશ આપણે આમાં મેકી દેવું અને આપણે આ પાથરી દેવું આમાં। આપણે આખામાં ફેલાઈ દેવું। હવે આપણે એને ઢાંકી દેવું। હવે આપણે આમને ઢોકળા બફાવા દેવું। તો આપણે ઢોકળા મેક્યા હતા બાફા, એને આપણે જોઈ લેવું। એકદમ બફાઈ ગયા સરસ। તો આપણે નીચે ઉતારી લીધું। હવે આને આપણે 2 મિનિટ ઠરવા દેવું। તો આપણે 2 મિનિટ થઈ ગઈ અને એકદમ સરસ ઠરી ગયું છે। તો હવે આપણે એને શેકા પાડી નાખશું। આપણે જો સરસ શેકા પાડી નાખ્યા, હવે આપણે આને ઉસકાઈ નાખશું। તો જો એકદમ સરસ ઢેફલી પડી ગઈ। હવે આપણે આને વઘાર કરવાનો છે। તો આપણે વઘાર કરવા મૂકી દીધું છે ગરમ તેલ, 2 પાવડા તેલ મૂક્યું છે આપણે।
એની અંદર આપણે નાખી દેવું રાઈ. રાઈ ફૂટવા દેવું આપણે. એમાં આપણે આ મીઠો લીમડો અને આ ડુંગળી અને મરચાં કટિંગ કરી નાખી દેવું. એની અંદર આપણે આ તલ નાખી દેવું. હવે આપણે થોડી કકડવા દેવું મરચાં ડુંગળી. જો આપણે ડુંગળી અને મરચાં એકદમ સરસ પકડાઈ ગયા છે. હવે આપણે એમાં નાખી દેવા ઢોકળા. હવે આપણે એને મિક્સ કરી નાખશું. જો આપણે સરસ વઘાર બધોય આપણે ઢોકળામાંથી સરસ ચડી ગયો. હવે આપણે ગેસ કરી દેવું બંધ ને ઉતાર લેવું આપણે નીચે. તો હવે આપણે નોખા વાસણમાં કાઢી લેવું. તો આપણે ઢોકળા થઈ ગયા કમ્પ્લીટ. તમે ઘરે જરૂરથી બનાવજો. જય સીતારામ.